આજનું રાશિફળ મંગળવાર 13 મે 2025 આ 5 રાશિઓના ભાગ્યમાં પરિવર્તન આવી શકે છે અને હનુમાનજીના આશીર્વાદ વરસશે। જે લોકો હિન્દુ ધર્મમાં પંચાંગ અને ગ્રહો અને નક્ષત્રોમાં વિશ્વાસ રાખે છે તેઓ પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે। તેઓ જાણવા માંગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે। રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓની આગાહી છે। આજે કઈ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે। આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે। તેના આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય, વૈવાહિક જીવન અને પ્રેમ, સંપત્તિ અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી મળે છે। ચાલો જાણીએ આજનું રાશિફળ। આજે 13 મે 2025ના રોજ આ 5 રાશિઓના ભાગ્યમાં પરિવર્તન આવી શકે છે। 1. વૃષભ રાશિ ટોરસ। ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો। મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે। સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે। તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે। રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે। જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે। તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે। 2. કર્ક રાશિ કેન્સર। તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે। ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે। પોતાની જાત પર દયા ખાવામાં સમય વેડફશો નહીં, એના કરતાં જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો। આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે। કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે। સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે। તમારું લગ્ન જીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું। 3. તુલા રાશિ લીબ્રા। મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ, કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે। શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો। પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે। તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે। તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે। માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો। આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે। તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો, પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે। તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે। 4. ધનુ રાશિ સેકન્ટારિયસ। સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે। તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો, પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો। પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માનસિક તાણ ઘટાડશે। રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ। સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો। કામમાં ગતિશીલ અને પ્રગતિશીલ પરિવર્તન લાવવામાં સહકર્મચારીઓ તમને સહકાર આપશે। ઝડપી પગલું લેવા તમારે પણ તમારી જાતને તૈયાર કરવી પડશે। તમારા હાથ નીચેના લોકોને વધુ મહેનત કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ સારા પરિણામો આપી શકે છે। પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે। સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્ન જીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે। 5. કુંભ રાશિ અક્વેરિયસ। વધુ પડતી કેલરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો। રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે, કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે। તમારી સમસ્યાઓ ગંભીર હશે, પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે। કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ। તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે। બસ પ્રેમ કરતા રહો। આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે। પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે। ખાલી સમયનો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા। લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે। તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે, જેમાં આ 7 રાશિઓ માટે આજનો દિવસ થોડો સામાન્ય રહેવાનો છે। 1. મેષ રાશિ એરીસ। કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે।
આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે. આ પરમ સુખને માણો. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાવશો, પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો. સારું ભોજન, રોમેન્ટિક ક્ષણો, આજે આ બધું જ તમને મળવાની આગાહી છે. 2. મિથુન રાશિ જેમિનાઈ. દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે, જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો. વરિષ્ઠ સહકર્મચારીઓ તથા સંબંધીઓ તમને સારો એવો સહકાર આપશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે. 3. સિંહ રાશિ લિયો. આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે, જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મૂકશે. વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે. આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો. તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. તમારે તેમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે. બધાને આહત કરવા કરતાં કહ્યાગ્રા બનવું સારું. તમારું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભુત આપશે. સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે. 4. કન્યા રાશિ વિર્ગો. શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે. રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો. ખોટા સમયે કશું ખોટું ન બોલાઈ જાય તેની તકેદારી રાખજો. તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો. આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો. આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. 5. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે, જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે. આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે. તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો. 6. મકર રાશિ કેપ્રિકોર્ન. અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો. કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સલાહસમથી લાવવો રહ્યો. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ, કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે. આ જાણીને તમને ખરેખર સારું લાગશે. આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે. આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે. 7. મીન રાશિ પિસિસ. સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિયપાત્ર તમને સરપ્રાઇઝ આપશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ.
આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.